હમણાં કોઈ બહુ સરસ વાંચ્યું, કોઈ બહુ સરસ કહ્યું કે એક માતા છે ને એ 100 શિક્ષકની ગરજ સારે છે. પોતાના બાળકોને સંસ્કાર આપવામાં 100 શિક્ષક બરાબર છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. મોબાઈલ એક બાજુ મૂકે તો વાત સાચી, થોડો મોબાઈલ એક બાજુ મૂકે તો. અને ખાલી માતાઓની જ શું, પિતાઓની પણ આ વાત છે, આપણા બધાની વાત છે. મોબાઈલથી સમય બચે છે, બહુ બચી શકે એ વાત બરાબર, પણ બચતો નથી. એનો એ મોબાઈલ, એનું એ ઇન્ટરનેટ, એનું એ સોશિયલ મીડિયા ખાઈ જાય છે. હા, તમે એનો સદુપયોગ કરો તો ઓનલાઈન પણ તમે સારી બુક્સ વાંચી શકો. હા, એનો સદુપયોગ કરો તો ટેકનોલોજી ખરાબ નથી. આપણે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, મુદ્દો આ છે. તો સાથે લાઇબ્રેરી લઈને ફરવું પડે કે આટલા બધા પુસ્તકો વજન લઈને ફરવું પડે. આજે ઇન્ટરનેટ ઉપર બધા પુસ્તકો અવેલેબલ છે, પણ આપણે વાંચીએ છીએ શું? મહત્વનું આ છે. ફરીને મારો કહેવાનો અર્થ, સદવાંચન માટે થોડો સમય કાઢો. જુઓ, જેવા તમારા વિચારો એવું તમારું વિશ્વ. मैन इज नथिंग बट बंडल ऑफ थॉट्स. मनुष्य और कुछ नहीं है, वो विचारों का पुतला है. તમે જે જુઓ છો, જે સાંભળો છો, તમે જે વાંચો છો, તમે જે સમાજની વચ્ચે રહો છો, એનાથી તમારા વિચારો પ્રભાવિત થાય છે. ઘણીવાર માણસ વાતો ઊંચા વિચારોની કરતો હોય, પણ એનું વર્તન તમે જુઓ, એના વ્યવહાર જુઓ તો એટલું નિકૃષ્ટ હોય. ઈર્ષાઓ ભરી હોય, રાગ દ્વેષ ભર્યા હોય, સંકીર્ણતાઓ ભરી હોય.